બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું સસ્તી દૂધીમાંથી એકદમ હેલ્ધી ટેસ્ટી નવો નાસ્તો. તો આ નાસ્તો ના તો ઢોકળા છે ના તો મુઠિયા છે. ઓછા તેલમાં બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને સુપર ટેસ્ટી નવો નાસ્તો છે. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો છે. ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા સસ્તી દૂધીમાંથી હેલ્ધી ટેસ્ટી નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ દૂધી લીધી છે. તો દૂધીની આપણે સૌથી પહેલા સારી રીતે છાલ ઉતારી લેશું. દૂધીને સરસ એકવાર ધોઈ કોરી કરી અને આપણે છાલ કાઢી લેવાની અને પછી દૂધીને આ રીતે 2 મોટા ભાગમાં સમારી લેશું. હવે દૂધીને ખમણવાની છે. તો દૂધી ખમણતા પહેલા આપણે એકવાર સરસ દૂધીને ફરી વોશ કરી લેવાની, કેમ કે આપણે દૂધીનું ખમણ વોશ નથી કરવાનું. તો આ રીતે સરસ મજાની દૂધી ધોવાઈ જાય એટલે આપણે હલવો જે ખમણીથી ખમણતા હોઈએ બસ એ જ ખમણીથી દૂધીને ખમણી દેવાની છે. અહીંયા જો તમે તૈયાર ખમણ લેતા હોય દૂધીનું કરેલું અને તમને માપ જોઈએ તો મેં 2 વાટકા જેટલી દૂધી લીધી છે. તો હવે આ દૂધીમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરીશું. તો દહીં સાથે બહુ ટેસ્ટી એવો આ નાસ્તો લાગશે, પણ જો ઘરમાં દહીં ન હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. હવે 2 વાટકા દૂધી સાથે 1 વાટકા જેટલો ચણાનો લોટ લેશું. સાથે 1/4 કપ જેટલો ઝીણો રવો ઉમેરીએ અને હવે 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. 1/4 ટીસ્પૂન જેટલો અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરીશું અને બાકીના મસાલામાં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1/2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું અને 2-3 ટેબલ સ્પૂન જેટલા બારીક કાપેલા લીલા ધાણા ઉમેરીશું. હવે પહેલા બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાની અને પાણી બિલકુલ નથી ઉમેરવાનું. તો આપણે જે દૂધી અને દહીં ઉમેરેલું છે એનાથી જ આપણું બેટર સરસ મિક્સ થઈ જશે. બેસન ઉમેર્યો છે એટલે ખાસ ધ્યાન રાખવાનું, પાણી શરૂઆતમાં નહીં ઉમેરવાનું, નહીં તો બેસનના ગાંઠા થઈ જશે. તો બધું આવું સરસ મિક્સ થાય પછી આ બેટરને આપણે થોડું પતલું કરવાનું છે. તો ખીરાને થોડું પતલું તૈયાર કરવા હું આમાં 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશ. તો અહીંયા નોર્મલ રૂમ ટેમ્પરેચર વાળું મેં 1 કપ જેટલું પાણી ઉમેર્યું અને હવે તમે આ બેટરની કન્સિસ્ટન્સી જુઓ, આ રીતની એકદમ મીડિયમ ઘટ છે. તો હવે નાસ્તો તૈયાર કરવા માટે અહીં આપણે નોનસ્ટિક કઢાઈ લેશું. જો નોનસ્ટિક કઢાઈ હોય તો એ જ વાપરજો, જેથી નાસ્તો ઝટપટ બની જશે અને તળિયે બિલકુલ નહીં ચોંટે. બાકી તમે ગમે તે સાદી કઢાઈ પણ લઈ શકો છો જો નોનસ્ટિક કઢાઈ ન હોય તો. હવે કઢાઈમાં મેં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કર્યું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈના દાણા, અડધી ચમચી જેટલું જીરું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી આપણે જે નાસ્તાનું બેટર તૈયાર કર્યું ને એ બધું આપણે આની અંદર ઉમેરી દેવાનું છે. હવે ચણાનો લોટ છે ને એટલે એકદમ ફટાફટ કૂક થવા માંડશે. તો આ રીતે તમે કન્ટિન્યુ એને ચલાવતા રહેજો. મિશ્રણ 1 થી 2 જ મિનિટમાં સરસ મજાનું ઘાટું થઈ જશે. તો આ રીતે કન્ટિન્યુ ચલાવતા મેં 2 થી 3 મિનિટ જેવું નાસ્તાના મિશ્રણને કૂક કર્યું અને હવે તમે જુઓ એકદમ સારી રીતે મિશ્રણ આવું ભેગું થવા માંડ્યું અને તળિયે બિલકુલ નથી ચોંટતું. તો આ સ્ટેજ પર ગેસ બંધ કરી ઢાંકણ લગાવી 5 મિનિટ રેસ્ટ આપી દેશું, જેથી લોટ સારી રીતે બફાઈ જાય. ત્યાં સુધીમાં આપણે એક આવી મોટી થાળી લેશું અને થાળીને તેલથી ગ્રીસ કરી દેશું. તો કિનારીઓને પણ સરસ તમારે તેલથી ગ્રીસ કરી દેવાની. સારી રીતે તેલથી ગ્રીસ થઈ જાય થાળી એટલે તળિયે આપણે થોડા સફેદ તલ આ રીતે સ્પ્રિંકલ કરીશું, જેનાથી નાસ્તાનો દેખાવ એકદમ સરસ આવશે. તો આ રીતે સફેદ તલ સ્પ્રિંકલ કરી અને હવે આપણું જે નાસ્તાનું બેટર હતું જેને મેં ઢાંકીને રાખ્યું હતું એ ઢાંકણ ખોલી અને બધા જ નાસ્તાના મિશ્રણને આ થાળીની અંદર આપણે ટ્રાન્સફર કરી દેશું. બધા જ નાસ્તાનું મિશ્રણ થાળીમાં ટ્રાન્સફર કરી અને આપણે એને સારી રીતે થાળીમાં એક સરખું ફેલાવી દેશું, લેવલ કરી દેશું. અચ્છા, આ જે મિક્સર આપણે તૈયાર કર્યું ને આને તમે દૂધીની ઢોકળી કહી શકો છો કે પછી દૂધી અને દહીંની વડી પણ કહી શકો છો. આ જે મિશ્રણમાંથી આપણે નાસ્તો તૈયાર કરીએ છીએ આના નાના નાના ટુકડા કરી તમે સારી રીતે ગ્રેવી બનાવી લો ચટપટી એવી, અને પછી ગ્રેવીમાં ટુકડા ઉમેરશો ને વડીના તો બહુ ટેસ્ટી એવું તમારું દૂધી દહીં વડીનું શાક પણ તૈયાર થાય છે. હવે ઉપર હું થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી અને નાસ્તાના મિશ્રણને કમ્પ્લીટ ઠંડુ થવા દઈશ. લગભગ 10 મિનિટ જેવું આને આપણે ઠંડુ થવા દેવાનું અને પછી આપણે આના પીસીસ કરીશું. તો અહીંયા તમારે પીસીસ
તમને જે પણ શેપમાં જોઈએ એ શેપમાં કરવાના. હું અત્યારે ત્રિકોણ શેપમાં નાસ્તાના પીસીસ તૈયાર કરી રહી છું. તો પહેલા આ રીતે થોડા મોટા મોટા આપણે ચોરસ ટુકડા કરીશું. તો અહીંયા તમે જો આમાં મોટા મોટા ચોરસ ટુકડા થાય એટલે એક ચોરસ ટુકડાની વચ્ચે આ રીતે ફરી કટ લગાવી અને આપણે ટ્રાયંગલ શેપનો નાસ્તો તૈયાર કરીશું, જેનાથી દેખાવ પણ સરસ આવે અને નાસ્તાનો જે શેપ છે એ પણ સરસ બને. તમે ગમે તે શેપમાં નાસ્તાને કટ કરી શકો છો, જેમ કે સ્ક્વેર, ડાયમંડ, તમને ગમતો કોઈ પણ શેપ. તો આ રીતે સરસ નાસ્તાને કટ કર્યા પછી હવે હું આ નાસ્તો તમને બતાવું તો તમે જો એકદમ પરફેક્ટ એવો દેખાય છે. તમે આને ઢોકળાની જેમ ગરમ ગરમ નાસ્તો હોય ત્યારે થોડા તેલ સાથે અને અથાણાના મસાલા સાથે પણ ખાઈ શકો છો. પણ આ નાસ્તાને સુપર ટેસ્ટી બનાવવા આપણે હજી એક ટ્વિસ્ટ આપીશું. જેના માટે આપણે શું કરવાનું છે કે આ જે નાસ્તોના પીસીસ તૈયાર થયા છે એને આપણે હલકા એવા તેલ અને વઘાર સાથે શેલો ફ્રાય કરીશું, જેનાથી બહારથી નાસ્તો ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ રહેશે અને તમને ખાવાની ખૂબ જ મજા આવશે. તો બધા નાસ્તાના પીસીસ આ રીતે કાઢ્યા પછી હવે એક તવો લેવાનો અને તવા પર 1 થી 2 ચમચી જેટલું તેલ ઉમેરી દેશું. પછી એક ચપટી જેટલા આ રીતે રાઈના દાણા સ્પ્રિંકલ કરી દેશું. રાઈ હલકી એવી ફૂટે એટલે આપણે આમાં થોડા સફેદ તલ આ રીતે સ્પ્રિંકલ કરીશું અને પછી આ રીતે છૂટા છૂટા ગરમ તેલ ઉપર નાસ્તાના પીસીસ રાખી દેશું. હવે ગેસને બધા પીસીસ રખાઈ જાય એટલે મીડિયમ કરી દેવાનો છે અને એક બાજુથી સરસ નાસ્તો ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેશું. તો હાઈ મીડિયમ ગેસ પર 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે. તો અહીંયા તમે જુઓ 2 થી 3 મિનિટમાં સાઈડ સરસ ક્રિસ્પી દેખાવા માંડી છે. તો હવે આ સ્ટેજ પર આપણે નાસ્તાની સાઈડને પલટાવી દઈશું. આ નાસ્તો તમે ધીમા ગેસ પર જેટલો ક્રિસ્પી કરશો એટલી ખાવાની મજા આવશે. તો બધા જ પીસીસને આ રીતે આપણે સાઈડ પલટાવી દઈશું અને બીજી બાજુ પણ આ જ રીતે નાસ્તાને સરસ ક્રિસ્પી થવા દેશું. તો 5 થી 7 મિનિટમાં આપણો નાસ્તો બંને બાજુથી સરસ ક્રિસ્પી થઈ ગયો છે. મહેમાનો આવવાના હોય ત્યારે પણ તમે આ નાસ્તો અગાઉ બનાવીને રાખો અને પછી જ્યારે મહેમાન આવે ત્યારે આ રીતે શેલો ફ્રાય કરી સર્વ કરો. કંઈક અલગ અને ટેસ્ટી એવું લાગશે. તો ગરમ ગરમ આપણો નાસ્તો તૈયાર છે. ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરજો. તમને બહુ જ ભાવશે. એકવાર આ નાસ્તાની રેસિપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. જો મારી રેસિપી તમને ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.